સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોభిધીયતે. સૂક્ષ્મ શરીરં કિમ अपञ्चीकृत पञ्चमहाभूतैः कृतं सत्कर्मजन्यं सुखदुःखादिभोगसाधनं पञ्चज्ञानेन्द्रियाणि पंचकर्मेन्द्रियाणि पंचप्राणादयः मनश्चैकं बुद्धिश्चैका एवं सप्तदश कलाभिः सह यत्तिष्ठति तत्सूक्ष्म शरीरम. अपंचीकृत पंचमहाभूतैः कृतं सत्कर्मजन्यं सुख दुःखादि भोग साधनं पंच ज्ञानेन्द्रियाणि पंचकर्मेन्द्रियाणि पंच प्राणादयः मनश्च एकं बुद्धिश्च एका एवं सप्तदश कलाभिः सह यत्तिष्ठति तत् सूक्ष्म शरीरम. અહીંયા આપણે સૂક્ષ્મ શરીરની વિચારણા કરી રહ્યા છીએ, કારણ કે જ્યારે પૂછવામાં આવેલું આત્મા કહ, તો આત્મા શું, આત્મા કોણ છે, એવા પ્રશ્નના ઉત્તરમાં અન્વય અને વ્યતિરેક પદ્ધતિથી ઉત્તર આપવામાં આવેલો. અન્વય એટલે આ આત્મા છે અને આ આત્મા નથી, એ વ્યતિરેક થઈ ગયું. તો વ્યતિરેકમાં શું કહ્યું? સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત. 3 શરીરની વાત જણાવી, 5 કોષ અને 3 અવસ્થા, એમ કરીને 11 વસ્તુ છે એ અનાત્મા છે અને એ આત્મા નથી. તો આત્મા શું છે? તો કે સતચિત આનંદ સ્વરૂપ છે. તો જે અનાત્મા છે એની પહેલાં વિચારણા જણાવી. એમાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરાદ વ્યતિરિક્ત. તો સ્થૂળ શરીરની વિચારણા આપણે જોઈ ગયા. પંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે, સત્કર્મજન્યમ, સુખ દુઃખ વગેરે ભોગ, સુખ દુઃખ આદિ ભોગ ભોગવવાનું જે સ્થાન છે, આયતનમ. અને એવા શરીર જે વિકારવત, ષડ વિકારવત, 6 વિકારથી યુક્ત છે, વિકારી છે, પરિવર્તનશીલ છે, એવું શરીર એ સ્થૂળ શરીર છે. અને સ્થૂળ શરીર અર્થાત ઇન્દ્રિય ગોચર છે, ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે, એને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. અને તત્ સ્થૂળ શરીરમ અહમ ન, એ સ્થૂળ શરીરથી હું વ્યતિરિક્ત છું, એ સ્થૂળ શરીર હું નથી. એ વિચારણા જોયા બાદ જે સૂક્ષ્મ શરીરની વિચારણા કરતા હતા, એ સૂક્ષ્મ શરીરમાં ના વર્ણનમાં અહીં શંકરાચાર્યજી ખૂબ સ્પષ્ટતાથી જણાવે છે. એમાં સૂક્ષ્મ શરીરની સ્થિતિ શું છે, એનું કારણ શું, કારણમાં સામાન્ય કારણ, વિશેષ કારણ, એનું કાર્ય કે ફંક્શન શું છે, એનું સ્વરૂપ કેવું છે, એના અંગો કયા કયા છે, આ વિચારણા કરી સૂક્ષ્મ શરીરને વિસ્તારપૂર્વક સમજાવે છે. અને એ સમજવાનું શેના માટે? તો કે નિધિધ્યાસનમય જે જીવન પદ્ધતિ આપણે અપનાવવી છે, નિધિધ્યાસનમય જીવન હોવું જોઈએ. તો નિધિધ્યાસન કેવા પ્રકારનું આપણે કરવાનું, આપણી સમજ કેવી હોવી જોઈએ? રોજબરોજનો વ્યવહાર કરતા હોઈએ ત્યારે પણ આ સમજ આપણી ટકી રહેવી જોઈએ. માત્ર 1 જ કલાક સત્સંગ કરીએ ત્યારે હું સ્થૂળ શરીર નથી, હું સૂક્ષ્મ શરીર નથી, હું મન બુદ્ધિ નથી, આ બધું કહીએ અને આખો દિવસ એને હું માનીને જ વ્યવહાર કરતા હોઈએ, તો એમાંથી થોડા હટકે. તો એ પ્રકારની આપણી જીવન પદ્ધતિ હોવી જોઈએ. એક સામાન્ય માણસ જીવન જીવે અને એક વેદાંતના સાધક તરીકેનું આપણું જીવન, બેમાં આસમાન જમીનનો ફેર હોય. વ્યવહારમાં કોઈ ફેર ના પડે, વ્યવહાર કરે ત્યારે તો સામાન્ય માણસ જેવો જ વ્યવહાર હોય. અને એટલે કહેવામાં છે કે વ્યવહારમાં કોઈ દિવસ આમ એબનોર્મલ વ્યવહાર નહીં કરવાનો.
કે અમે તો વેદાંત ભણીએ છીએ અને બીજા માણસોનો જુદો વ્યવહાર હોય, એવું નથી. વ્યવહાર કરીએ ત્યારે એની પાછળની આપણી સમજ કેવી હોવી જોઈએ. સ્થૂળ શરીર એનું કાર્ય કરી જ રહ્યું છે, એના ગુણધર્મો છે જ, હું એનાથી ભિન્ન છું એ આપણી સમજ છે. અને એની આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ હતી. નિધિધ્યાસન કરતા હોઈએ ત્યારે આ સમજને કેવી રીતે એપ્લાય કરવાની, આપણા જીવનમાં કેવી રીતે આ સમજ આવવી જોઈએ. તો કે હું સ્થૂળ શરીર નથી, તો સ્થૂળ શરીર ઉપર સમાજ દ્વારા નામ અને સંબંધોનો આરોપ થયેલો છે. અત્યારે ટૂંકમાં ખાલી જોઈએ છે, આપણે વિસ્તારપૂર્વક જોયું હતું. નામ અને સંબંધોનો આરોપ જન્મ પછી થયેલો છે. તો એ નામ અને સંબંધોનો આરોપ થયેલો છે, એ જ શરીરના સાચા નથી. અને હું શરીર નથી, તો શરીર ઉપર કરવામાં આવેલા આરોપ મારા હોઈ શકે નહીં. શાસ્ત્ર દ્વારા વર્ણ અને આશ્રમના ધર્મોનો આરોપ કરવામાં આવેલો છે, એટલે એ પણ મારા નથી. શરીરની કોઈ પણ વિશેષતા હોય એ પણ મારી નથી. શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, એ વિશેષતા મારી નથી. શરીર કાળું હોય, ધોળું હોય, રોગી હોય, નિરોગી હોય, કોઈ પણ પ્રકારની એની વિશેષતા મારી હોઈ શકે નહીં. આ નિધિધ્યાસનમય જીવન પદ્ધતિ જીવનારની સમજ છે, અને એ સમજપૂર્વક આપણો વ્યવહાર થવો જોઈએ. અને છતાં શરીર એક સાધન છે, ત્યાં રહી અને આપણે ભોગવવાના છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીરમાં હોઈશું ત્યારે જ આપણે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરી શકીશું. આ મનુષ્ય શરીરમાં નહીં હોઈએ ત્યારે આ કરી નહીં શકીએ. એટલે એના પૂરતું મહત્ત્વ ચોક્કસ આપવાનું, પણ એથી વિશેષ એ શરીરમાં અહમભાવ કે મમભાવથી જીવતા હોઈએ તો એ વ્યવહારમાંથી મનને કેવી રીતે પાછું વાળવું એની આપણે સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હતા. જેવું છે તેવું શરીર છે, એ આયતન છે, રહેવાનું સ્થાન છે, બસ એટલું જ એને મહત્ત્વ આપવાનું. અને એ જો અપાઈ ગયું એ રીતે જીવતા હોઈએ તો આપણે શાસ્ત્રની સાચી સમજપૂર્વક જીવન જીવી રહ્યા છીએ. સ્ત્રી શરીર કે પુરુષ શરીર તરીકેની એની મર્યાદા હોય કે વિશેષતા હોય, એ શરીરની છે, એ મારી હોઈ શકે નહીં. દેશ અને કાળ પણ શરીરના છે. એક કાળમાં શરીર જન્મેલું છે, એક કાળમાં એનું મૃત્યુ થાય છે. જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે જીવનકાળ છે એ માત્ર આ મનુષ્ય શરીરનો જીવનકાળ છે, એ મારો નથી. મારું આધ્યાત્મિક જીવન તો અજ્ઞાન અવસ્થાથી પ્રારંભ કરી અને આત્મ સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનું અધ્યાત્મ જીવન છે. વચ્ચે થોડોક સમય આ શરીરમાં રહેવા આવીએ છીએ. એ આયતનમ એ શબ્દ સમજવાથી આ વસ્તુ આપણી સ્પષ્ટ થઈ જાય છે. દેશકાળનું બંધન પણ શરીરનું છે, એટલે શરીરના કોઈ પણ ધર્મો મારા નથી એટલું સ્પષ્ટ થઈ જાય છે. અને એટલે કહેવાય સ્થૂલ શરીરાદ વ્યતિરિક્ત અહમ. ત્યારબાદ આપણે જે જોતા સૂક્ષ્મ શરીર, તો સૂક્ષ્મ શરીરની સ્થિતિ શું છે? ઇન્દ્રિયથી અગોચર છે, ઇન્દ્રિય દ્વારા જાણી શકાય તેમ નથી. એ સૂક્ષ્મ શરીરની સ્થિતિ છે. અને એટલે જ સૂક્ષ્મ શરીરને કોઈ પ્રકારે જાણી શકાય, બીજા કોઈ વ્યક્તિ ન જાણી શકે. આપણે આપણા સૂક્ષ્મ શરીરને જાણી શકીએ. કોઈ માણસ બેઠો હોય અને ખાલી ખાલી બહેરો છે એવો ઢોંગ કરતો હોય તો આપણને શું ખબર પડે સાંભળે છે કે નહીં? આપણે કહીએ ધ્યાન જ ના આપે અને પછી આમ કે મને સંભળાતું નથી. આપણી પાસે કોઈ માપવાનું બેરોમીટર છે ખરું કે સામેવાળો માણસ આપણી વાત સાંભળે છે કે નહીં? એને પોતાને ખબર છે કે મને સંભળાય છે, છતાં હું ખાલી ખાલી ઢોંગ કરું છું. અન્ય વ્યક્તિના ઇન્દ્રિયોથી જે અગોચર છે એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. અને એવા સૂક્ષ્મ શરીરની અહીંયા વિચારણા કરી રહ્યા છીએ. એ સૂક્ષ્મ શરીર હું નથી. અને એટલે જ જે પંચીકૃત પંચમહાભૂતમાંથી બનેલું છે ને, એને ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે, વજન દ્વારા માપી શકાય છે કે આટલા કિલોનું છે. સૂક્ષ્મ શરીરનું વજન કેટલું? સ્થૂળ શરીર છે તો એની મર્યાદા છે કે અહીંયા હોલમાંથી બહાર જવું હોય તો દરવાજા કે બારીમાંથી જ જઈ શકે, દિવાલમાંથી ના જઈ શકે. સૂક્ષ્મ શરીરને કોઈ મર્યાદા છે? સૂક્ષ્મ શરીરને કોઈ ભૌતિક મર્યાદા નડતી નથી. અને વચ્ચે એક આવેલું ને કે એવો પ્રયોગ કરતા હતા કે માણસને મૃત્યુની આમ અંતિમ ઘડી હોય પછી એની પરમિશન લઈ અને એને કાચની એકદમ બંધ પેટીમાં પૂરી દેવામાં આવે અને મૃત્યુ પામે તો કાચે તૂટતો નથી. તો સૂક્ષ્મ શરીર જ્યારે આ શરીર છોડીને જાય છે, જીવ ગયો એવું કહીએ છીએ, તો એને કાચનું બંધન નથી, કંઈ એને કાચ તોડવાની જરૂર નથી, કંઈક હવા હોય તો એ નીકળે. અહીંયા શું છે? આ સૂક્ષ્મ શરીર છે એને કોઈ પ્રકારનું ભૌતિક બંધન હોઈ શકે નહીં. એ ઇન્દ્રિયોથી અગોચર જ છે. એવું સૂક્ષ્મ હોવું એ એની સ્થિતિ છે. ત્યારબાદ એનું કારણ આપણે જોયું હતું, અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. અપંચીકૃત પંચમહાભૂતમાંથી આ સૂક્ષ્મ શરીર બનેલું છે.
અને વિશેષ કારણ હતું સત્કર્મજન્યમ. સત્કર્મોથી ઉત્પન્ન થયેલું છે, કારણ કે અત્યારે આ મનુષ્ય શરીરમાં રહેલું છે અને એ અધ્યાત્મ યાત્રા કરી શકે એમ છે. પૂર્વે કરેલા સત્કર્મોના ફળરૂપે અત્યારે આપણા મન કે જે ઇન્દ્રિયો છે સૂક્ષ્મ શરીરમાં અમુક સંસ્કારો લઈને જ જન્મેલા છીએ. અને અત્યારે આ અધ્યાત્મ માર્ગે જે કંઈ આપણી પોતાની સમજ છે કે જે સંસ્કારો ભેગા કરેલા છે એ પૂર્વે કરેલા સત્કર્મોના ફળરૂપ છે, એટલે પણ અહીંયા સત્કર્મજન્યમ કહેવાય. અને સામાન્ય રીતે કહેવાય તો પૂર્વકર્મજન્યમ. પૂર્વે કરેલા અનેક જન્મોના સંસ્કારોનું ક્યુમ્યુલેટિવ અત્યારે આપણું આવું સૂક્ષ્મ શરીર છે. અને કારણ એની વાત થઈ ત્યારબાદ હતું સુખ દુઃખ આદિ ભોગ સાધનમ. આ ભોગ ભોગવવાનું સાધન છે. સ્થૂળ શરીર છે એ સ્થાન હતું, એ સ્થાનમાં બેસી અને આપણે ભોગ ભોગવતા હતા. જે પ્રારબ્ધ કર્મોના ફળ ભોગવવાના હોય એ સ્થૂળ શરીરમાં બેસીને ભોગવીએ છીએ. જ્યારે એ ભોગ ભોગવવા માટેનું સાધન શું, શેના દ્વારા ભોગવીએ છીએ, તો કહેવામાં આવે છે કે એ આ સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરને અહીંયા સાધન કહેવામાં આવે છે. અને અહીંયા સાધનોમાં કેટલા સાધન છે, કેટલા અંગો છે સૂક્ષ્મ શરીરના? સપ્તદશ કલાભિ. કલા એટલે ભાગ છે એના. 17 ભાગવાળું આ શરીર છે. એમાં 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ બધા સાધન છે. આ સાધન છે એટલે શું? એ સાધન છે તો જ આપણે આ કર્મોના ફળ ભોગવી શકીએ છીએ. માત્ર સ્થૂળ શરીર હોય, સ્થાન હોય, પણ સાધન ન હોય તો કોઈ ભોગ થતા નથી. અને આપણે જોઈએ છીએ કે સુષુપ્તિમાં સૂઈ ગયા હોઈએ ત્યારે સૂક્ષ્મ શરીર લઈ પામી ગયું છે, સ્થૂળ શરીર હાજર છે, છતાં કોઈ ભોગ થતા નથી. આ ભોગ થવાય એટલે શું? શેને આપણે કહીએ છીએ કે ભોગ થયો? અનુભવને ભોગ કહેવાય છે. જે સામાન્ય રીતે કહે ને કે વસ્તુ મોંમાં મૂકીને ખાધું એટલે ખાવાનો ભોગ થયો, ભોજન કરી એટલે ભોગ થઈ ગયો. વાસ્તવમાં એવું નથી. ભોગ શબ્દ જ્યારે આપણા શાસ્ત્રમાં આ શબ્દ વપરાય છે ને ત્યારે અનુભવને ભોગ કહેવામાં આવે છે. જો અનુભવ થાય તો ભોગ થયો કહેવાય, અનુભવ ના થાય તો ભોગ થયો કહેવાય નહીં. સૂઈ ગયા હોઈએ, સૂક્ષ્મ શરીર હાજર નથી અને એ વખતે ધારો કે રસોડામાં કંઈક સ્વાદિષ્ટ રસોઈ બને છે કે ભજીયા તળાય છે, તો ભજીયા તળાય એની સુગંધ નાકમાં તો પ્રવેશે છે, પણ નાકની પાછળ આ સ્થૂળ શરીરનો અંગ છે, નાક છે એ, અને એટલે જ એને ગોલક કહેવામાં આવે છે. નાકમાં પ્રવેશે છે પણ એનો અનુભવ કરનાર જે જ્ઞાનેન્દ્રિય છે ને એ હાજર નથી, તો એ ગંધનો ભોગ થતો નથી. એનો અનુભવ થાય કે હા ખબર પડે કે આની સુગંધ છે, તો જ એ ગંધનો ભોગ થયો કહેવાય. અનુભવ ના થાય ત્યાં સુધી ભોગ થતો નથી. અને ભોગ કરવાના કેટલા સાધન છે? ભોગ કરવા માટે આ બધાની જરૂર છે. એને અહીંયા સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. અને અમુક પેલી દવા આવે છે ને, અમુક ઔષધિ આવે છે, એ જો ખાઈ લે તો ખાધા પછી ગળપણનો અનુભવ જ ના થાય. અમુક એવી વનસ્પતિ આવે છે, એને 2-4 પાન જો ચાવી લીધા ને પછી ખાંડ ખાઈએ ને તો જાણે માટી જ ખાતા હોય એવું લાગે, તો એનો અનુભવ નથી થતો. તો ખાંડ ખાધી, ખાંડનો ભોગ થયો છે એવું ના કહેવાય, એ ગળપણનો ભોગ થયો છે એવું ના કહેવાય. એટલે અહીંયા ઇન્દ્રિયો મનબુદ્ધિ દ્વારા જે કંઈ જગતના પદાર્થોનો અનુભવ થાય છે એને ભોગ કહેવામાં આવે છે. અને ભોગ ભોગવવા માટેના આ બધા સાધન છે. ભોગ ભોગવવાનું જે સાધન બને છે એને અહીંયા સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. એટલે કોમ્યુનિકેશન થાય છે, પદાર્થોનો સંપર્ક થાય અને એનો આપણને અનુભવ થાય, પદાર્થોનો સંસર્ગ થાય અને એનો અનુભવ થાય કે આ વસ્તુ ખાટી છે કે આ વસ્તુ મીઠી છે, આ વસ્તુ સુંવાળી છે કે આ વસ્તુ ખલબચડી છે, આ ઠંડી છે કે ગરમ છે. આવા કોઈ પણ પ્રકારના અનુભવ થાય ત્યારે એનો અર્થ સમજી લેવાનો કે એના દ્વારા આપણે એની સાથે કોમ્યુનિકેટ કરીએ છીએ. કંઈક સંસર્ગ થાય છે અને અનુભવ થાય છે. એટલે સંસર્ગ કરવાનું જે સાધન છે, જગતના પદાર્થો કે વિષયોનું જે અનુભવ કરવા માટેનું સાધન, એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. દ્રષ્ટાંત રૂપે જોઈએ તો જગતમાં કંઈક વ્યવહાર કરવો છે, કંઈક કોમ્યુનિકેટ કરવું છે, કોઈક વ્યક્તિને કંઈક મેસેજ આપવો છે અને દૂર છે તો શું કરવાનું?
મોડ ઓફ કોમ્યુનિકેશન શું છે? પહેલાં શું હતું તો કે કાગળ લખીને જણાવીએ, પોસ્ટકાર્ડ લખીએ, ઇનલેન્ડ લેટર આવતા હતા એ લખી શકીએ. પછી ફેક્સનો જમાનો આવી ગયો, પછી ટેલિફોનનો જમાનો, પછી અત્યારે તો મોબાઈલ ફોનથી સીધા ફોટા પાડીને મોકલી દઈએ ને આપણે કોમ્યુનિકેટ કરી લઈએ કે ફોન કરીને વાત કરીએ. તો આ કોમ્યુનિકેટ કરવાનો જે વચ્ચે સાધન તરીકે થાય છે એના દ્વારા આપણે એ કોમ્યુનિકેટ કરી રહ્યા છીએ. એવી રીતે જગતના અનુભવ કરવા માટે જે સાધન બને એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. અને અહીંયા જે સુખ દુઃખ આદિ ભોગ સાધનમ. હા, અને હવે સૂક્ષ્મ શરીરના અંગો કયા કયા છે? સૂક્ષ્મ શરીર જે કહ્યું એ પણ પૂર્વે જે સ્થૂળ શરીર જોયું હતું એ જ વિચારણા અહીંયા પણ લાગુ પડશે. એને શરીર કર્યું શિર્યમાણત્વાત. અહીંયા વિશેષ શબ્દ નથી વાપર્યો, પૂર્વે કહ્યું હતું સ્થૂળ શરીરમાં એ શરીરમ એ અલગથી શબ્દ પણ વપરાયો હતો, કારણ કે એ વિખરાઈ જવાના સ્વભાવવાળું છે, નાશ પામવાના સ્વભાવવાળું છે, અર્થાત કે વિકાર પામવાવાળું છે. જ્યારે અહીંયા પણ એ અર્થ આપણે લઈ લેવાનો કે આ શરીર પણ કેવું છે તો કે વિકાર પામવાના સ્વભાવવાળું છે. આપણી બધી જ્ઞાનેન્દ્રિયોમાં વિકાર આવે છે. પહેલાં જેવું સંભળાતું હતું એવું અમુક અવસ્થા પછી સંભળાતું નથી, ઓછું થઈ જાય છે. દરેક ઇન્દ્રિયોનું એવું છે. જ્ઞાનેન્દ્રિયો હોય, કર્મેન્દ્રિયો હોય, મન હોય, બુદ્ધિ હોય, આખું સૂક્ષ્મ શરીર વિકારવાન છે, પરિવર્તનશીલ છે. પહેલાં જેવું દેખાતું હતું એવું હવે દેખાતું નથી. પહેલાં જેવી રીતે પગ, કર્મેન્દ્રિયોની વાત કરીએ તો પગ દ્વારા જેવું ચલાતું હતું, દોડતા હતા, કૂદતા હતા, એવું હવે થતું નથી. એમાં વિકાર આવી ગયો. પ્રાણમાં જે આપણે અન્ન ગ્રહણ કરીએ છીએ એનું પાચન કરે છે કોણ? પ્રાણ શક્તિ. તો પહેલાં જેવું ખાધેલું પચી જતું હતું એવું હવે પચતું નથી. પહેલાં એમ કહે ને કે પથ્થા ખાય ને તોય પચી જતા હતા, હવે તો રાંધેલું હોય ને તોય અમુક વસ્તુ પચે ને અમુક નથી પચતી. મજાકમાં પહેલાં એવું કહેતા કે પહેલાં તો ગાળું ભરીને ખાતા હતા, હવે 2 રોટલી નથી ખવાતી. પહેલાં જે પાચન શક્તિ હતી હવે રહી નથી. કેમ? તો કે એ વિકારી છે. સૂક્ષ્મ શરીરનો ભાગ છે એ વિકારી છે, વિકારવાન છે. એવું મન પણ વિકારી છે. મનમાં તો સતત વિકાર થતા રહે છે, સતત પરિવર્તન થતું રહે છે, સતત મન બદલાતું રહે છે. બુદ્ધિનું એવું છે, પહેલાં જે 1 વાર 2 વાર આમ સાંભળી અને યાદ રહી જતું હોય એ પછી યાદ રહેતું નથી. તો આખું સૂક્ષ્મ શરીર છે એ પરિવર્તનશીલ છે, વિકારી છે. અને ત્યારબાદ આપણે જોતા હતા કે એના અંગો કયા કયા છે. તો જે ગદ્ય છે એમાં જ શંકરાચાર્યજીએ જણાવી દીધું છે. પંચ જ્ઞાનેન્દ્રિયાણી, પંચ કર્મેન્દ્રિયાણી, પંચ પ્રાણાદય. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ એટલે 5, 5, 10, 5, 15 અને 1 મન અને 1 બુદ્ધિ, એમ કરીને 17 તત્વો છે. 17 તત્વોની આગળ વિસ્તારપૂર્વક વિચારણા આ ગ્રંથમાં જ કરવામાં આવશે. અત્યારે આપણે થોડી પ્રારંભિક સમજ મેળવી લઈએ અને પછી જ્યારે ગ્રંથમાં જ એની વિચારણા આવશે ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા પંચ જ્ઞાનેન્દ્રિયાની 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે અને 5 પ્રાણ. જ્ઞાનેન્દ્રિયો કેટલી થઈ? કેટલી છે જ્ઞાનેન્દ્રિયો? 5. કર્મેન્દ્રિયો 5. નામ તો બધાને ખબર છે, આમાં આવશે વર્ણન એટલે જોઈશું. પ્રાણ કેટલા છે? 5. મન કેટલા છે? એ 5 હોત તો શું થાત? બધું 5 કહ્યું ને. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન 5, બુદ્ધિ 5, તો શું થાય? એકમાં જ હેરાન થઈ ગયા છે. એક જ આપણને શાંતિથી નથી જીવવા દેતું. એ જો 5 હોત તો શું થાત? ખાલી કલ્પના કરવી અઘરી છે. એટલે ખાસ શંકરાચાર્યજી કહ્યું મનશ્ચ એકમ બુદ્ધિશ્ચ એકા. બુદ્ધિ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે એકા શબ્દ છે. અહીંયા 5 જ્ઞાનેન્દ્રિયો. હવે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ એની ટૂંકમાં સમજ મેળવી લઈએ કે આ આપણા માટે સાધન છે, ભોગ ભોગવવા માટે સાધન બને છે. તો કેવી રીતે સાધન બને છે અને પંચ જ્ઞાનેન્દ્રિયો શું કરે છે, પંચ કર્મેન્દ્રિયો શું કરે છે, 5 પ્રાણ શું કરે છે? તો જ્ઞાનેન્દ્રિયો છે ને એ એના શબ્દ પરથી જ સમજાઈ જાય છે. જ્ઞાન અને ઇન્દ્રિય, ઇન્દ્રિય અર્થાત કે સાધન, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે સાધન રૂપ બને એને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અર્થાત કે જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ ઇન્દ્રિયો સાધન બને છે.
અને જે કર્મ કરવાનું સાધન બને એને શું કહેવાય? કર્મેન્દ્રિય. આ જ્ઞાન પ્રાપ્ત કરીએ એટલે થાય શું? ધારો કે આ મારા હાથમાં કંઈક છે, આ જે વસ્તુ મારા હાથમાં છે એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એટલે શું થાય? ચક્ષુ ઇન્દ્રિય આના વિશે કંઈક જાણે. શું જાણે? તો કે આનો રંગ કેસરી છે, આ વસ્ત્ર છે, રૂમાલ છે, એની સાઇઝ આ છે, એનો આકાર આવો છે અને એનો રંગ આવો છે. આમ ચક્ષુ ઇન્દ્રિય જગતના પદાર્થોના રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જો શાસ્ત્રના શબ્દો છે, આપણે એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ચક્ષુ ઇન્દ્રિય જગતના પદાર્થોના રૂપને જાણે છે. આ રૂપ શબ્દ છે ને એમાં બંને વસ્તુ આવી જાય છે, રંગ અને આકાર. આનો આકાર કેવો છે એ પણ જાણીએ છીએ અને એનો રંગ કેવો છે એ પણ જાણીએ છીએ. અને રંગ અને આકાર બેઉ ભેગા થાય એને શાસ્ત્રની ભાષામાં રૂપ કહેવામાં આવે છે. કોઈ બહુ રૂપવાન છે એ અર્થમાં અહીંયા શબ્દ નથી આ વપરાયેલો. રૂપ અર્થાત કોઈ પણ વસ્તુનો આકાર પણ જણાય અને એનો રંગ પણ જણાય, સાથે ઊંડાઈનું જ્ઞાન થાય છે. આપણને બે ચક્ષુ ઇન્દ્રિયના ગોલક આપેલા છે એટલે વસ્તુની આપણી અને વસ્તુ વચ્ચેનું જે અંતર છે ને એને પણ જાણી શકીએ છીએ. પણ આકાર અને રંગ એ બંનેનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોવાથી ચક્ષુ ઇન્દ્રિયને જગતના રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન કહેવામાં આવે છે. અને દરેક ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયો જુદા જુદા છે. આ પણ ખૂબ સરસ વિચારણા છે. 5 ઇન્દ્રિયો આપી એના કરતાં એક જ આપી હોત તો, એક જ ઇન્દ્રિયોથી બધું કામ કરીએ તો, એક જ માણસ પાસે તમે બધું જ કામ લેવા જાઓ તો એકેય કામમાં ભલીવાર આવે ખરો? એક જ માણસ એને બેંકનું કામ કરાવીએ ને ગાર્ડનનું કામ કરાવીએ ને રૂમની સફાઈનું કામ કરાવીએ ને એકાઉન્ટનું કામ કરાવીએ ને બધું જ કામ કરે તો એ બધે પહોંચી ના વળે. એટલે ભગવાને પણ આવું કંઈક સમજીને 5 જ્ઞાનેન્દ્રિયો આપી દીધી. 5ના વિષયો પણ જુદા જુદા, 5નો ડિપાર્ટમેન્ટ જુદા જુદા આપી દીધા કે તમારે આટલું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એટલે જગતમાં જે આખા જગતને આપણે જાણીએ છીએ કેવી રીતે, આનાથી એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ જશે. આપણે ઇન્દ્રિયો દ્વારા જગતના પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કે જગતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અર્થાત શું આપણે જગતને જાણી લઈએ છીએ? જગતને પૂરેપૂરું આપણે જાણતા જ નથી. જગતને જાણી શકાય એવું નથી. શું કરીએ છીએ તો કે જગતની જે કોઈ વસ્તુઓ છે ને એમાં 5 પ્રકારના ગુણો છે ને એને જાણીએ છીએ. આખા જગતને નથી જાણતા. જેમાં કોઈક રૂપ છે, કંઈક રંગ અને આકાર છે, એવી વસ્તુઓને જાણવા માટે આપણી પાસે ચક્ષુ ઇન્દ્રિય છે. કોઈક વસ્તુમાં એવું હોય કે એનો રૂપ પણ નથી, એનો આકાર પણ નથી, પણ ગંધ છે તો ઘ્રાણેન્દ્રિય દ્વારા જાણી શકીએ. ધારો કે એમાં માત્ર શબ્દ છે તો શ્રવણેન્દ્રિય દ્વારા જાણી શકીએ. કોઈક એવો ગુણ છે કે ઠંડુ છે કે ગરમ છે તો સ્પર્શેન્દ્રિય દ્વારા જાણી શકીએ. કંઈક સ્વાદ છે, ખાટું છે, મીઠું છે, તીખું છે, એ પદાર્થ જુદી વસ્તુ છે, એનો ટેસ્ટ જુદો છે તો એનો જે ટેસ્ટ આપણે જાણીએ છીએ, એનો રસ કે સ્વાદ જાણીએ છીએ, એના માટે આપણી પાસે સ્વાદેન્દ્રિય છે. એટલે જે પદાર્થમાં આ 5માંથી કોઈક ગુણ હશે ને તો એને આપણે જ્ઞાનેન્દ્રિય દ્વારા જાણી શકીએ. જેમાં 5માંથી એકેય ગુણ ના હોય તો આપણે એને જાણી શકતા નથી. આપણે એને જાણી જ ના શકીએ. એટલે જગતને આપણે કેટલું જાણીએ છીએ તો કે આ 5 જ ગુણ પ્રમાણે જાણી શકીએ એમ છીએ. અને એટલે જ ઘણીવાર કહેવાય છે કે આપણે જે જગતને જોઈએ છે ને એ તો વિઝિબલ યુનિવર્સ કહીએ છીએ. આપણે સામેનું જગત નહીં, આખું જગત. આ 5માંથી એક પણ રૂપે જો ના બને, આપણે પ્રત્યક્ષ ના થાય, એટલે પણ ઇન્દ્રિય ગોચર. પ્રત્યક્ષ એટલે માત્ર આંખથી જણાય એવું નહીં. ઇન્દ્રિય ગોચર ના થાય એને આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણી શકતા નથી. અને કેટલી વસ્તુઓ એવી છે કે આપણી ઇન્દ્રિયોનો વિષય નથી બનતી તો નથી જાણી શકતા. કાં તો ઇન્દ્રિયોનો વિષય નથી બનતી અથવા ઇન્દ્રિયોની મર્યાદાની બહાર છે. અત્યારે આ જે રિમોટ કંટ્રોલ છે, રિમોટ કંટ્રોલથી આ ટીવી ઓપરેટ થાય. કેવી રીતે ઓપરેટ થાય છે? કંઈક આમાંથી કિરણો નીકળે છે
આ કિરણો જે નીકળે છે આપણી ઇન્દ્રિયો એને જાણી શકે છે? ઇન્દ્રિયોની મર્યાદા છે. આમ તો એક પ્રકારનો પ્રકાશ જ છે, રેઝ જ છે કોઈક પ્રકારના, પણ આપણી ઇન્દ્રિયોની મર્યાદા છે કે અમુક રેન્જનું જ જાણી શકે, એની આગળ પાછળનું જાણતા નથી, એ જાણી શકીએ નહીં, એની મર્યાદા છે. એવી અમુક વસ્તુમાં આ 5 ન હોય એવી વસ્તુ જણાતી નથી, તો એને ઇન્દ્રિય અગોચર કહેવામાં આવે છે. જેટલી વસ્તુ ઇન્દ્રિયોની મર્યાદામાં આવે એટલી જ વસ્તુને આપણે જાણી શકતા હોઈએ છીએ. અને આ જગતના પદાર્થોના જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે સાધન બને એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. એટલે વસ્તુ તો અહીંયા જ છે, પણ આ કેસરી રંગનો રૂમાલ છે એ જ્ઞાન ચક્ષુ ઇન્દ્રિયથી પ્રાપ્ત કરી લીધું, એ જ્ઞાન ક્યાં આવ્યું? હવે વિષય બહાર છે, એનું જ્ઞાન ક્યાં આવી ગયું? અંદર આવી ગયું. એટલે જ્ઞાન આપણી અંદર આવી જાય છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. એટલે એવું કહી શકાય કે આ ઇનપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો ઇનપુટ ડિવાઇસ હોય અને આઉટપુટ ડિવાઇસ હોય. જેમાંથી ડેટા અંદર આવે, કંઈક અંદર આવે તો એ ઇનપુટ થયું અને બહાર નીકળે તો આઉટપુટ થયું. જે કીબોર્ડ છે, માઉસ છે, આ બધાથી શું કરીએ છીએ? આપણે અંદર માહિતીને આપીએ છીએ. અને પ્રિન્ટર છે એ શું કરે છે? એને આઉટપુટ ડિવાઇસ કહેવાય. મોનિટર છે આઉટપુટ ડિવાઇસ કહેવાય. અંદર જે છે આપણને બહાર બતાવે છે, બહાર નીકળી શકે છે એમાંથી, તો એ આઉટપુટ કહેવાય. અહીંયા શું છે તો કે આ 5 ઇન્દ્રિયોથી જગતના વિષયોનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ. કંઈક રૂપ જોયું, ખુરશીનો આવો રંગ છે, આવો આકાર છે, આ ખુરશીનું રૂપ છે, એ આપણે જોયું એટલે શું અંદર આવી ગયું કે નહીં? હવે આ વસ્તુ, આ દ્રષ્ટાંત લઈએ, આ કેસરી રંગનો રૂમાલ છે, આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. અહીંથી હવે તમે અહીંથી સત્સંગ પૂરો થયો અને ઘરે ગયા. ઘરે જાઓ અને કોઈ તમને પૂછે કે સ્વામીજીએ પેલું પ્રવચનમાં કહ્યું હતું, મેં સાંભળ્યું, એ રૂમાલ કેવા રંગનો હતો? એ શું હતું? તો કે રૂમાલ હતો. કેવા રંગનો હતો? કેસરી રંગનો હતો. આવું તમે કહી શકો કે નહીં? હવે આ તમે કેવી રીતે કહી શકો? એ જ્ઞાન અંદર આવ્યું એટલે કહી શકાય. અર્થાત કે એ જ્ઞાન તમારી અંદર આવી ગયું. સ્વાદ, કંઈ પણ આપણે ચાખીએ, કંઈક ખાઈએ અને એનો સ્વાદ મનમાં આવી ગયો, એટલે સવારનું ખાધેલી વસ્તુનું સાંજે કોઈ પૂછે તો પણ આપણે કહી શકીએ. કોઈક વસ્તુ જોયેલી હોય, સાંભળેલી હોય, સૂંઘેલી હોય, ખાધેલી હોય, કંઈક સ્પર્શ થયો હોય, આ બધું આપણે પછી પણ યાદ કરી શકીએ છીએ. એનો અર્થ કે એ જ્ઞાન આપણી અંદર આવી ગયું. એટલે જ્ઞાનેન્દ્રિય શું છે? આમ કહીએ તો ઇનપુટ ડિવાઇસ છે, આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને કર્મેન્દ્રિયો શું છે? કર્મ કરવાના સાધન છે, એટલે બહાર થાય છે. હાથ દ્વારા કર્મ થાય એ બહાર થાય છે, પગ દ્વારા ચાલવાનું કર્મ થાય છે, બહાર થાય છે. વાણી ઇન્દ્રિય કર્મેન્દ્રિય છે, વાણી દ્વારા બોલાય છે, શબ્દો બહાર નીકળે છે. એટલે આમ કહીએ ને તો એક આહાર વિહાર એવો શબ્દ સાંભળેલો છે? આહાર વિહાર ભગવદ્ ગીતામાં પણ આવે છે. યુક્તાહાર વિહારશ્ચ યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. આ જે યોગી છે એનો આહાર વિહાર યુક્ત હોવો જોઈએ. યુક્ત એટલે યોગ સાધનામાં કે પરમાત્માની પ્રાપ્તિમાં મદદરૂપ થાય એવો એનો આહાર અને વિહાર હોવો જોઈએ. આહાર એટલે શું? જે કંઈ અંદર લઈએ છીએ તે. એટલે માત્ર ખોરાકના સંદર્ભમાં જ આહાર શબ્દ નથી. જે કંઈ અંદર લઈએ ને એને આહાર કહેવાય, અને જે કંઈ આપણે બહાર કાઢીએ એને વિહાર કહેવાય. આહ્રિયતે ઇતિ આહારઃ. જે કંઈ અંદર લઈએ, કાન દ્વારા પણ શબ્દો કેવા લેવાના અંદર કે જે આપણને અધ્યાત્મ માર્ગે ઉપયોગી હોય, ચિત્તને અશુદ્ધ કરનારા ન હોય એવા જ શબ્દો અંદર લેવાના. કારણ કે જે કંઈ અંદર લઈએ એ આપણા મનમાં તો રહેવાનું, અને મનમાં રહેવાનું. જો કોઈક એવા શબ્દોનું શ્રવણ થઈ ગયું, કોઈકની નિંદા કે એવું શ્રવણ થઈ જાય અને આપણા મનમાં જો રાગ કે દ્વેષ વધે તો એ યુક્ત આહાર કહેવાતો નથી. એ આપણું માનસિક સ્વાસ્થ્ય બગાડે છે. જેવી રીતે અન્ન છે, અન્ન જો યોગ્ય ન હોય તો શું કરે? આપણું શરીરનું સ્વાસ્થ્ય બગડે. એવી રીતે આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા લેવાતો જે આહાર છે એ જો યોગ્ય નહીં હોય, ખોટા સંસ્કાર મનમાં લઈને આવશે ને તો માનસિક સ્વાસ્થ્ય બગડી જશે. અને માનસિક સ્વાસ્થ્ય બગડી જશે તો અસ્વસ્થ વ્યક્તિ અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરી શકે નહીં.
જો એક માત્ર અહીંયા વિચારણા છે સૂક્ષ્મ શરીરની વિચારણા, એના અંગોની વિચારણા, પણ એનું જ્યારે દોહન કરવામાં આવે, એ વિચારણાને આત્મસાત કરવામાં આવે ને તો આ બધી ફળશ્રુતિ આપણને પ્રાપ્ત થતી હોય છે કે આ તો આપણા સાધન છે, તો સાધન દ્વારા એવું જ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે જે આપણા માનસિક સ્વાસ્થ્યને બગાડે નહીં. આપણું સૂક્ષ્મ શરીર જો સાધન છે તો સાધન યોગ્ય હોવું જોઈએ, અને સાધન યોગ્ય રાખવું હોય તો શું કરવાનું, તો કે એનામાં જે કંઈ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ને એ એવું જ હોવું જોઈએ કે જે આપણા ચિત્તને શુદ્ધ કરે, શાસ્ત્ર જ્ઞાનમાં નિષ્ઠા વધારનારું હોય, જગતની સત્યતા વધારનારું હશે ને તો એ આપણા માટે નુકસાનકારક છે. એટલે આપણો આહાર કેવો કરવાનો, આપણો આહાર એવો જ હોવો જોઈએ કે માનસિક સ્વાસ્થ્ય આપણું જળવાઈ રહે. માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અર્થાત જે કંઈ આહાર કરીએ છીએ, અને આહાર કરવા માટેના 5 મુખ આપણી પાસે છે. 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 મુખ જ છે. 5 મુખથી આપણે અંદર ગ્રહણ કરીએ છીએ, અને 5 મુખથી જે અંદર ગ્રહણ થાય છે એમાં ખૂબ સજાગ રહેવાની આવશ્યકતા છે. આનાથી બધું અંદર આવે છે, અને એવું જ આપણું મન થતું હોય છે. તો આપણા મનમાં કેવા સંસ્કાર મૂકવા એ આપણે જ્ઞાનેન્દ્રિયો જ્યારે પ્રવૃત્ત થાય ત્યારે ખૂબ સજાગ રહેવાની આવશ્યકતા છે. એટલે એરપોર્ટ પર પણ હોય ને, એરાઇવલ લોન્જ અને ડિપાર્ચર લોન્જ. એરાઇવલ હોય કે ક્યાંક મોટા ટોકીઝમાં કે એવા હોલમાં ગયા હોય ત્યાં પણ એન્ટ્રન્સ ગેટ જુદું હોય અને એક્ઝિટ ગેટ જુદા હોય. એવી રીતે આપણામાં પણ આ જે જ્ઞાનેન્દ્રિયો છે એ એન્ટ્રન્સ ગેટ છે, અને જે કર્મેન્દ્રિયો છે તે એક્ઝિટ ગેટ છે. એમાંથી બહાર નીકળે છે, અને એ બહાર કેવું નીકળે, જેવું અંદર ગયું હોય એવું જ બહાર નીકળે. જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેવું જ્ઞાન કે સમજ પ્રાપ્ત કરી છે એવું જ આપણો વ્યવહાર થતો હોય છે. એટલે આહાર અને વિહાર બંને યોગ્ય હોવું જોઈએ. એટલે જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિ અને કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિ બંને યુક્ત હોવી જોઈએ. એટલે યુક્તાહાર વિહારશ્ચ. અને એને અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ જ્ઞાનેન્દ્રિયો એ પણ સાધન છે, અને સાધન છે તો એનો યોગ્ય ઉપયોગ કરવાનો. અને યોગ્ય ઉપયોગ કરીશું તો શું થશે, આ સમજ હશે તો શું થશે, આ સમજ શેના માટે પ્રાપ્ત કરવાની, ધારો કે આટલું જ વાક્ય, આ જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. જ્ઞાનેન્દ્રિયો છે એટલે સૂક્ષ્મ શરીર અંતર્ગત છે, અને સાધન છે તો હું એનાથી વ્યતિરિક્ત કે ભિન્ન છું. સૂક્ષ્મ શરીરાદ વ્યતિરિક્ત, સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત. એવી રીતે અહીંયા આ સાધન છે અને હું એનાથી ભિન્ન છું, એવી સમજપૂર્વક આપણું જીવન જીવવાનું છે. અને જ્ઞાનેન્દ્રિયો છે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે, અને કર્મેન્દ્રિયો છે એ કર્મો કરવાનું સાધન છે. એનાથી કર્મો થશે. 5 પ્રકારની જે કર્મેન્દ્રિય છે, વાણી દ્વારા બોલવાનું કર્મ થાય છે, હાથ દ્વારા ગ્રહણ કરવાનું કર્મ થાય છે. એવી રીતે કર્મેન્દ્રિયો કર્મ કરવાના સાધન છે. એની જ્યારે વિચારણા આવશે ત્યારે એને પણ વિસ્તારપૂર્વક સમજવાનું છે. પણ એક જે ઇન્દ્રિય ગોલક અને ઇન્દ્રિય એ બે જુદા છે, એને થોડુંક સ્પષ્ટતાથી સમજી લઈએ. જે દ્રષ્ટાંત જોયું ને કે રાત્રે સૂઈ ગયા હોઈએ અથવા સૂતા હોઈએ અને કંઈક સુગંધ આવે છે, ભજીયા તળાઈ રહ્યા છે, એની સુગંધ આવે છે, તો એ સુગંધ જ્યારે નાકમાં પ્રવેશે છે ત્યાં સુધી જો પાછળ જ્ઞાનેન્દ્રિય નહીં હોય તો જ્ઞાન નહીં થાય, અનુભવ નહીં થાય. અનુભવ નહીં થાય તો ભોગ નહીં થાય. આનો અર્થ કે જે સ્થૂળ રીતે આપણને જણાય છે, આ ઇન્દ્રિયોના રહેવાના જે સ્થાન છે એને ઇન્દ્રિય ગોલક કહીએ છીએ. અને ઇન્દ્રિય ગોલક હાજર હોય પણ એની પાછળ ઇન્દ્રિયો ન હોય તો અનુભવ થતો નથી, ટ્રાન્ઝેક્શન થતું નથી. જે પૂર્વે આપણે દ્રષ્ટાંત જોયું હતું કે કોઈ ઓફિસ હોય, કાઉન્ટર પાછળ ક્લાર્ક પણ બેઠા હોય, પણ જો વિન્ડો બંધ હોય તો કોઈ ટ્રાન્ઝેક્શન થતું નથી. કાઉન્ટર ખુલ્લું હોય પણ પાછળ કોઈ બેઠેલું ના હોય તો પણ ટ્રાન્ઝેક્શન થતું નથી. એટલે બંને હાજર જોઈએ, ગોલક પણ હોવું જોઈએ અને પાછળ ઇન્દ્રિય પણ હોવી જોઈએ. ગોલકમાં કોઈ ખામી ન હોવી જોઈએ અને ઇન્દ્રિય પણ હાજર હોય તો જ જગત સાથે વ્યવહાર થાય છે. એ વ્યવહારથી કંઈક અનુભવ થાય છે, અને એ અનુભવ થાય તો એનો ભોગ થયો છે એવું કહેવાય. ચક્ષુ ઇન્દ્રિય છે, ગોલક એ ખુલ્લું છે, એમાં ચક્ષુ ઇન્દ્રિય કામ કરી રહી છે, તો જગતના પદાર્થોના રૂપનું ગ્રહણ થાય છે, રૂપનો ભોગ થયો છે એવું કહેવાય. અને આવું થાય ત્યારે આ
સૂક્ષ્મ શરીર આપણા માટે જગતમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું કે કર્મ કરવાનું સાધન બને છે. એટલે સૂક્ષ્મ શરીર શું છે? તો કે ભોગ સાધનમ, ભોગ કરવાનું સાધન બને છે. હવે એક વસ્તુ અહીંયા બીજી જે સમજવાની કે દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયો આપેલા છે. જે કહ્યું ને જગતમાં જ્યાં જ્યાં રૂપ હશે તેનું ગ્રહણ માત્ર ચક્ષુ ઇન્દ્રિય જ કરશે, અને રૂપના વિષયમાં ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ બને છે. પ્રમાણની વિસ્તારપૂર્વક અહીંયા વિચારણા નથી, પણ એક સમજી લેવા જેવી વસ્તુ છે કે ચક્ષુ ઇન્દ્રિય રૂપ માટે પ્રમાણ છે, એ બીજા કોઈ વિષયમાં એ ચંચુપાત કરી શકે નહીં. દાળમાં મીઠું છે કે નહીં કેવી રીતે જણાય? આ સ્વાદેન્દ્રિયથી જણાય છે. એમાં ઘ્રાણેન્દ્રિય આવીને કહે કે આમ સૂંઘીને દાળને કે આમાં કંઈ મીઠું હોય એવું મને લાગતું નથી, તો શું કહેવાનું? તું બેસી રહે ભાઈ, આ તારો વિષય નથી, તારે આમાં ચંચુપાત નહીં કરવાનું. પછી ચક્ષુ ઇન્દ્રિય આવીને કહે ના ના મેં જોયું પણ આમાં મીઠું હોય એવું લાગતું નથી, તો કે તું આમાં જોઈને કંઈ કહી શકે નહીં. હા એટલું કહી શકે હળદર છે કે નહીં, હળદર નાખી છે કે નહીં એ રંગ બદલાઈ જાય તો ખબર પડે, પણ મીઠું છે કે નહીં એ ચક્ષુ ઇન્દ્રિય ના કહી શકે, એનો વિષય નથી. એટલે આ ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રમાણ બને છે, અને એને સમજવું હોય ને એક વસ્તુ સરસ કહી શકાય. બે ત્રણ મુદ્દા છે કે કોઈ વસ્તુ શેમાં પ્રમાણ કહેવાય, તો કે એના દ્વારા એના વિષયનું જ્ઞાન થાય. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા રૂપનું જ્ઞાન થાય છે. દાળમાં પણ પીળો રંગ છે કે નહીં એ જ્ઞાન થાય છે, પણ મીઠું છે કે નહીં એ સ્વાદનું જ્ઞાન ચક્ષુ ઇન્દ્રિયને થતું નથી, એટલે એમાં એ પ્રમાણ નથી. એટલે એક તો પહેલી વાત એ કે પોતાના વિષયનું જ્ઞાન કરાવે, અને એ પણ પ્રમાણ ત્યારે જ કહેવાય કે એના દ્વારા થયેલું જ્ઞાન સાચું છે. એવું ક્યારે કહેવાય કે બીજી કોઈ ઇન્દ્રિય એનો વિરોધ ના કરે. જો બીજી ઇન્દ્રિય આવીને એવું કહી દે કે ના આ કહે છે એવું લાગતું નથી, બીજી ઇન્દ્રિય જો પ્રબળ પ્રમાણ હોય તો આ ખોટું થઈ જાય. અને એના માટે એક સરસ દ્રષ્ટાંત છે. ક્યાંક આપણે દૂર જોઈએ કે પુષ્પ છે, અને આપણે કહીએ કે આ ગુલાબનું પુષ્પ છે. ચક્ષુ ઇન્દ્રિયથી કહી દીધું, પ્રથમ દ્રષ્ટિએ લાગે કે ચાલો બરાબર છે, ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ છે, એમાં ગુલાબના પુષ્પ જેવું દેખાય છે. પણ જો બીજી કોઈ ઇન્દ્રિય આવીને એનો વિરોધ કરે તો આ પ્રમાણ ના કહેવાય. એટલે ચક્ષુ ઇન્દ્રિય ત્યાં સુધી જ પ્રમાણ છે જ્યાં સુધી બીજી ઇન્દ્રિયોનો વિરોધ નથી. પહેલાં જોયું ચક્ષુ ઇન્દ્રિયથી કે આ ગુલાબનું પુષ્પ છે તો આપણે માની લીધું, પણ ધારો કે બીજી ઇન્દ્રિય આવે, ઘ્રાણેન્દ્રિય આવીને કહે કે જો ગુલાબનું પુષ્પ હોય ને તો હું જઈને સૂંઘી આવું, ખબર પડશે મને એમાં સુગંધ છે કે નહીં. આજકાલ ઇંગ્લિશ ગુલાબ આવે છે એમાં સુગંધ નથી હોતી, પણ દેશી ગુલાબ હોય તો સુગંધ હોય, એમાં મોગરાનું પુષ્પ હોય તો એની સુગંધ હોય. એટલે ઘ્રાણેન્દ્રિય ત્યાં જઈને કે હું જઈને જોઈ આવું, ત્યાં જઈને સૂંઘી જોયું તો ખબર હોય કે હા આમાં તો સુગંધ છે. એટલે ચક્ષુ ઇન્દ્રિય પણ કહ્યું કે હા, એટલે ચક્ષુ ઇન્દ્રિય હજુ પ્રમાણ ગણાય કે એણે કહ્યું ગુલાબનું પુષ્પ છે, એ જ વસ્તુ ઘ્રાણેન્દ્રિય પણ કહે છે, એનો વિરોધ નથી કરતી. પણ સ્પર્શેન્દ્રિય આવીને કહે કે ઉભા રહો મને હજુ જોવા દો. કોઈ આવીને પ્લાસ્ટિકના ગુલાબનું ફૂલ જેવું હોય પ્લાસ્ટિકનું, એની ઉપર સ્પ્રે કરી દીધું હોય સુગંધ પરફ્યુમનું, અને આપણને સુગંધ આવે છે એવું બનતું હોય તો, એટલે સ્પર્શેન્દ્રિય આવીને શું કરે છે? એ એની રીતે પરીક્ષા કરે છે, જાણવાનો પ્રયત્ન કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને જેવું સ્પર્શેન્દ્રિયથી પ્રયત્ન કર્યો અને ખબર પડી ગઈ કે આ તો પ્લાસ્ટિકનું છે, હવે પ્લાસ્ટિકનું છે એવું સમજાઈ ગયું, એટલે જે ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિયથી જ્ઞાન પ્રાપ્ત કરેલું એ શું થઈ ગયું? એનો વિરોધ થઈ ગયો. જો બીજી ઇન્દ્રિય વિરોધ કરે અને બીજી ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન વધારે પ્રબળ હોય તો આ ઇન્દ્રિયને પ્રમાણ કહેવાય નહીં. તો આ પુષ્પ કેવું છે એ વિષયના જ્ઞાનમાં ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ નથી, કારણ કે બીજી ઇન્દ્રિયોનો વિરોધ થાય છે. બીજી ઇન્દ્રિયોનો વિરોધ ના થવો જોઈએ, તો જ એને એમાં પ્રમાણ કહેવાય. એટલે પાંચે પાંચ વિષયોનું પોતપોતાના જે વિષયો છે, સ્વાદેન્દ્રિય છે, સ્વાદેન્દ્રિયથી ચાખી લીધું કે દાળમાં મીઠું છે તો છે, પછી ચક્ષુ ઇન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિય કે સ્પર્શેન્દ્રિય કોઈ ઇન્દ્રિય એનો વિરોધ કરી શકે નહીં, એમાં એને પ્રમાણ કહેવાય. એટલે દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયમાં પ્રમાણ છે, બીજી ઇન્દ્રિય દ્વારા એનું સત્ય જ્ઞાન થતું નથી, અને બીજી ઇન્દ્રિય એનો વિરોધ પણ ન કરે તો એને એના માટે પ્રમાણ કહેવાય. એવી રીતે આ જે ચક્ષુ ઇન્દ્રિય છે એનો વિષય છે રૂપ, રૂપ માટે ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ છે, બીજી કોઈ ઇન્દ્રિયમાં વિરોધ ના કરે.
ચક્ષુ પછી શ્રવણેન્દ્રિય શબ્દ માટે શ્રવણેન્દ્રિય કહે છે કે મને આ અવાજ મૂળનો લાગે છે, મને હું કહું છું કે આ અવાજ મૂળનો છે, પછી ચક્ષુ ઇન્દ્રિય એવું ના કહી શકે કે મને મૂળ દેખાતો નથી એટલે નથી. અવાજ સંભળાયો શ્રવણેન્દ્રિય એમાં પ્રમાણ છે. સ્પર્શેન્દ્રિય સ્પર્શના વિષયમાં પ્રમાણ છે, જ્ઞાનેન્દ્રિય ગંધના વિષયમાં પ્રમાણ છે, સ્વાદેન્દ્રિય સ્વાદના વિષયમાં પ્રમાણ છે. પાંચે પાંચ ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રમાણ બને છે. અને એટલે જગતમાં જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એને 5 વિભાગમાં વહેંચી શકાય. એટલે જો ગણિતની ભાષામાં કહેવું હોય તો દરેક ઇન્દ્રિયો પાસે 20-20% જગતને જાણવાનું સામર્થ્ય છે. અને એક ઇન્દ્રિય ધારો કે કામ કરતી બંધ થઈ ગઈ તો સમજી લેવાનું કે 20% જગત આપણા માટે છે જ નહીં. ચક્ષુ ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય તો 20% જગતને આપણે જાણી જ ના શકીએ. જગતમાં જે કંઈ રૂપ છે એને આપણે જાણી શકીએ જ નહીં. શ્રવણ ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ ગઈ એટલે 20% જગત આપણે જાણતા જ નથી. અને એટલે કહે છે કે ઇન્દ્રિયો દ્વારા જેટલું જણાય ને એટલા જ જગતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એક પેલું દ્રષ્ટાંત છે, કથા આમ તો સાંભળી જશે બધાએ. એક હાથી હતો અને એ હાથીને 5 આંધળા માણસની પાસે ઊભો રાખી દીધો અને કહ્યું કે આ તમારી સામે જે છે ને એને જાણી લો. એ આંધળા માણસ કેટલું જાણી શકશે? એક આંધળો માણસ હાથીના પગ પાસે ગયો અને પગને આ મળીને જોયું. શું કહેશે? આ તો થાંભલા જેવો છે. એક એના કાન પાસે ગયો તો કે આ તો સુપડા જેવો છે. એટલું જ જાણે છે. એનાથી વિશેષ આખા હાથીને એ લોકો જાણી શકે નહીં. કેટલું કેટલું જાણે છે? પોતપોતાના પાસે જેટલું જણાય એટલું જ એ જાણી શકે છે. એટલે જગતમાં પણ 5 ઇન્દ્રિયોનો વિષય છે એટલું જ જાણીએ છીએ. જે ઇન્દ્રિયોનો વિષય નથી થતું ને એને આપણે આ સૂક્ષ્મ શરીર દ્વારા જાણી શકતા નથી. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પછી આવે છે 5 પ્રાણ. જે કર્મેન્દ્રિયોને કર્મ કરવાની શક્તિ પ્રદાન કરે છે ને એ શક્તિને અહીંયા પ્રાણ કહેવામાં આવે છે. જે સ્થૂળ હવા આપણે અંદર લઈએ છીએ ને, જે આપણે શ્વાસમાં લઈએ છીએ હવા, એને સામાન્ય રીતે પ્રાણ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં એ નથી. જે આ બધા કહે શ્રવણ ઇન્દ્રિય ગોલક છે, અંદર શ્રવણ કરવાની શક્તિ છે એ સૂક્ષ્મ છે, એ ઇન્દ્રિય છે. એવી રીતે અહીંયા જ્યારે પ્રાણને જો સૂક્ષ્મ શરીરમાં ગણવામાં આવતું હોય ને તો સ્થૂળ હવા લઈએ છીએ નહીં. એ સ્થૂળ હવામાં જે ઓક્સિજન છે અને જેની જે કાર્ય કરવાની શક્તિ છે ને એને પ્રાણ શક્તિ કહેવામાં આવે છે. એ કાર્ય કરવાની શક્તિ આપણા શરીરમાં જ્યારે આપણે એને લઈએ છીએ અને એ પ્રાણ શક્તિ 5 પ્રકારે શરીરમાં ક્રિયા કરે છે ત્યારે એને પંચ પ્રાણ કહેવામાં આવે છે. સૂક્ષ્મ શરીર અંતર્ગત છે એટલે એ ક્રિયાશક્તિના રૂપમાં છે અને શક્તિ ક્યારેય જોઈ શકાય નહીં. શક્તિનું કાર્ય જણાય, શક્તિને જોઈ શકાય નહીં. વ્યવહારમાં પણ વીજ શક્તિને જોઈ ના શકાય, એનું કાર્ય અનુભવી શકાય. કોઈ વ્યક્તિની અંદર નૃત્ય કરવાની શક્તિ છે, શું એ જણાય ખરી? એ શક્તિને ના જાણી શકીએ. વ્યક્તિ બેઠો છે, તમે આટલા બધા બેઠા, એમાં કોઈ ડૉક્ટર છે ને કોઈ એન્જિનિયર છે ને કોઈ એકાઉન્ટન્ટ છે ને આ બધા છે, તમારી અંદર આ બધી શક્તિ જ્ઞાન છે, શું જણાય છે? ના. તમારી અંદર જે કામ કરવાની શક્તિ છે અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી જણાતી નથી. એવી રીતે આ જે શક્તિ છે, કર્મ કરવાની શક્તિ, ક્રિયાશક્તિ, એને પ્રાણ કહેવામાં આવે છે. અને એ ક્રિયાશક્તિ તો એક જ છે પણ શરીરમાં 5 પ્રકારે ક્રિયા થતી હોય છે. અને 5 પ્રકારની જે ક્રિયા, 5 પ્રકારના તંતુઓનું સંચાલન કરનારી જે શક્તિ છે એને અહીંયા પંચ પ્રાણાદય એવું કહેવામાં આવે છે. અને એ શક્તિ છે એટલે જ આખું શરીર ક્રિયાન્વિત છે અને બધી ઇન્દ્રિયો કાર્ય કરી રહી છે. 5 કર્મેન્દ્રિયોની અંદર જે ક્રિયા કરવાની શક્તિ છે કોની છે? તો કે પ્રાણને લીધે છે. શરીર હાલતું ચાલતું દેખાય છે, કેમ? તો કે અંદર ક્રિયાશક્તિ રહેલી છે. અને ક્રિયાશક્તિ છે એને અહીંયા પ્રાણ કહેવામાં આવે છે. અને એવી પંચ પ્રાણ પછી આવે છે મન અને બુદ્ધિ. આપણે અત્યારે માત્ર 17 તત્વોની ગણતરી કરી રહ્યા છીએ. તો આ મન અને બુદ્ધિ, એક મન અને એક બુદ્ધિ, આમ કરી અને 17 તત્વો થયા. આ 17 તત્વો ક્યારેક ક્યાંક 19 તત્વ પણ કહેવામાં આવે છે. જે મન અને બુદ્ધિ અંતઃકરણના અંગ છે, ક્યારે અંતઃકરણ ચતુષ્ટય પણ કહેવામાં આવે છે. ત્યારે ચિત્ત અને અહંકારને એમાં
ગણી લેવાના. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહીએ, અથવા એનાથી કે ને ઉપલક્ષણ રૂપે બેને લઈએ તો મન અને બુદ્ધિ એમ કરી અને આ 17 તત્વોનું આ સૂક્ષ્મ શરીર બનેલું છે. આ મન અને બુદ્ધિ, મન કહીએ એટલે આપણું લાગણી તંત્ર, જે સંવેદનાઓ અનુભવે છે, સુખ દુઃખ આપણે એનાથી અનુભવ કરતા હોઈએ છીએ. તો સંવેદના જે અનુભવીએ છીએ એ મન છે, અને જે આમ કહીએ ને કે ઇન્ટેલેક્ચ્યુઅલ જે કંઈ આપણું વર્કિંગ છે બુદ્ધિપૂર્વકનું, એ નિર્ણાયક શક્તિ એને બુદ્ધિ કહેવામાં આવે છે. કોઈકની અંદર આ મન વધારે પ્રબળ હોય, કોઈકની અંદર બુદ્ધિ પ્રબળ હોય, અને એવા વ્યક્તિત્વ આપણે જોતા હોઈએ છીએ. કોઈક ભાવના પ્રધાન વ્યક્તિત્વ હોય અને કોઈક તર્ક પ્રધાન જીવન જીવતા હોય, અને બુદ્ધિપૂર્વક જે જણાય એ જ માને, અને પેલા કે ભલે બુદ્ધિપૂર્વક નથી જણાતું, એને આપણા માટે આટલો ભાવ છે ને તો આપણે આ કરીએ. ભાવનામાં ખેંચાઈને ક્યારેક ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે. એટલે કોઈક ભાવના પ્રધાન હોય, મનની વધારે પ્રબળતા હોય, કોઈકની અંદર બુદ્ધિની પ્રબળતા હોય. એટલે આવું આ સૂક્ષ્મ શરીર છે. એમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ એમ કરીને 17 તત્વોનું આ બનેલું સૂક્ષ્મ શરીર હું નથી. તદ વ્યતિરિક્ત અહમ. આ શેના માટે જાણવાની? ઇન્ફોર્મેશન માટે. તો જગતમાં ઓછી ઇન્ફોર્મેશન છે આપણી પાસે. આ માહિતી શેના માટે પ્રાપ્ત કરવાની? તો કે આ બધાને હું માની અને આપણે જીવન જીવી રહ્યા છીએ. એમાંથી આપણને મુક્ત કરવા માટે શાસ્ત્ર માર્ગદર્શન આપે છે. આ સૂક્ષ્મ શરીર છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, 17 તત્વોનું. તો જાણીને શું કલ્યાણ થવાનું? તો કે આ બધાને જુદા જુદા એવી એટલા માટે જણાવે છે કે આમાંથી કોઈને પણ જો હું રૂપે માનતા હોઈએ તો એ હું નથી એ સમજમાં દ્રઢ થવાનો પ્રયત્ન કરવાનો. અને એ હું નથી તો એના કોઈ પણ પ્રકારના કર્મો કે બંધન આપણને લાગી શકે તેમ નથી. એની આગળ વિસ્તારપૂર્વક વિચારણા કરવાની છે કે આને જીવનમાં કેવી રીતે આત્મસાત કરવાનું. માત્ર ઇન્ફોર્મેશન હોત તો આપણે તો કેટલાય ગ્રંથો ભણી ચૂક્યા છીએ, કેટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, પણ એ જીવનમાં કેમ વેદાંત નથી ઉતરતું? વેદાંત એ જીવન પદ્ધતિ છે, એ પ્રકારનું જીવન હોવું જોઈએ. તો એવું જીવન કેવી રીતે જીવી શકાય એના માટે અહીંયા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. સ્થૂળ શરીર હું નથી, સ્થૂળ શરીરનું આખું વર્ણન કરી દીધું. શેના માટે કરી દીધું? કે જ્યાં જ્યાં સ્થૂળ શરીરમાં હું બુદ્ધિ થતી હોય તો સમજી લેવાનું કે એ હું નથી, હું એનાથી વ્યતિરિક્ત છું. એવી રીતે સૂક્ષ્મ શરીરમાં ચક્ષુ ઇન્દ્રિયને હું માની અને વ્યવહાર થતો હોય ત્યારે વિચાર કરવાનો કે ચક્ષુ ઇન્દ્રિય હું નથી. કર્મેન્દ્રિયોમાં ને હું માની અને વ્યવહાર થતો હું ચાલુ છું, હું ચાલુ છું. તો ચાલવાનું કર્મ કોનું છે? તો કે કર્મેન્દ્રિયનું છે. હવે સમજાઈ ગયું કે ચાલવાનું કર્મ જે કર્મેન્દ્રિય પગ ચાલી રહ્યા છે એ હું નથી. તો ચાલવાનું કર્મ કરનાર હું નથી. ચાલવાનું સામર્થ્ય હોય કે અસામર્થ્ય હોય એ મારું નથી. અને આ રીતે નિધિધ્યાસનમય આપણે જીવન જીવી શકીએ એના માટે અહીંયા વિચારણા જણાવી છે. સ્થૂળ શરીર બહુ સહેલાઈથી સમજાય છે, સૂક્ષ્મ શરીર સમજાતું નથી. સ્થૂળ શરીરનું એક આયુષ્ય પણ છે, એક સમયે એનો જન્મ છે, એક સમયે મૃત્યુ છે. આ સૂક્ષ્મ શરીરનું મૃત્યુ ક્યારે થાય? સ્થૂળ શરીરને તો આપણે છોડી દઈએ છીએ. સૂક્ષ્મ શરીર તો આ શરીરનો નાશ થઈ જાય ને તો બીજું શરીર પ્રાપ્ત કરી લે છે. એક જગ્યાએ બેઠા છીએ, અહીંયાથી કામ પતી ગયું તો આપણે ક્યાં જઈશું? અત્યારે સત્સંગ દરમિયાન આ હોલમાં બેઠા છીએ, કલાક પૂરો થઈ જશે, સત્સંગ સમાપ્ત થઈ ગયો એટલે શું? ઘરે જઈશું, ઘરે બેસીશું, એ આપણું આયતન. ત્યાંથી પછી ઓફિસે જઈશું, ત્યાં બેસીશું, તો એ આપણું નવું સ્થાન. સ્થાન બદલતા રહીએ છીએ, આપણે તો એના એ જ છીએ. એવી રીતે સ્થૂળ શરીર આયતન છે, તો એક આયતનમાં બેસીને જે કર્મોના ફળ ભોગવવાના હતા એ ભોગવી લીધા એટલે એ સ્થાન છોડીને બીજે, ત્યાંના કર્મોના ફળ ભોગવાઈ જાય એટલે એ સ્થાન છોડીને ત્રીજે. આમ જન્મો જન્માંતરમાં આ સૂક્ષ્મ શરીરની યાત્રા ચાલુ રહે છે, એનું આયુષ્ય જલ્દી સમાપ્ત થતું નથી. આમ કે પ્રલયકાળ પર્યંત એ યાત્રા ચાલુ રહે. પ્રલયકાળમાં એ સુષુપ્ત અવસ્થામાં લય પામી જાય છે. નવી સૃષ્ટિ થાય ત્યારે પુનઃ નવા શરીરોની પ્રાપ્તિ કરી, સ્થૂળ શરીરની પ્રાપ્ત કરીને યાત્રા આગળ વધારે છે. એટલે જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ને ત્યાં સુધી આ સૂક્ષ્મ શરીરની યાત્રા ચાલુ જ રહેવાની, અનંતકાળ સુધી ચાલવાની. હા, જ્ઞાન પ્રાપ્ત કરી લીધું કે આ સૂક્ષ્મ શરીર હું નથી, હું તો સતચિત આનંદ સ્વરૂપ છું, ત્યારે આ સૂક્ષ્મ શરીરનો લય થાય છે, નાશ પામે છે. અને સૂક્ષ્મ શરીરનો નાશ થાય એને જીવભાવનો નાશ કહીએ છીએ, અને એ જ મુક્તિ છે.
એટલે મુક્તિની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ સૂક્ષ્મ શરીરની યાત્રા ચાલુ રહેશે. એટલે આપણે પ્રયત્ન એ કરવાનો કે એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો. જેને જેને આપણે સૂક્ષ્મ શરીર તરીકે જાણ્યું છે એ હું નથી, તદ વ્યતિરિક્ત અહમ, અને આવો આપણે પ્રયત્ન કરતા રહેવાનો. એક જો સરળ અત્યારની ભાષામાં અત્યારની ટેકનોલોજી પ્રમાણે આ દ્રષ્ટાંત સમજવું હોય તો એવું કહી શકાય. એટલે કે ને કે સ્થૂળ શરીર, એક સ્થૂળ શરીર સમાપ્ત થઈ જાય એટલે સૂક્ષ્મ શરીર આગળ પ્રસ્થાન કરે, બીજું સ્થૂળ શરીર પ્રાપ્ત કરે, ત્યાર પછી ત્રીજું શરીર, એમ કરીને આયતન બદલતું રહે છે. પણ આપણું સૂક્ષ્મ શરીર તો એનું એ જ આગળ યાત્રા કરતું રહે છે. એટલે આ મોબાઈલ છે ને, આ મોબાઈલ આ શું કહેવાય? સિમ કાર્ડ અને બધા ડેટાને રહેવાનું આયતન, સ્થાન છે. એની અંદર સિમ કાર્ડ છે, અંદર બધો ડેટા મૂકેલો છે, બધું આપણું આમાં સંગ્રહાયેલું છે. હવે ધારો કે આ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ બગડી ગયું, હવે શું કરીશું? આપણે નવું ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ, પણ સિમ કાર્ડ કયું વાપરીએ? જૂનો. નંબર કયો રહેશે? જૂનો નંબર જ રહેશે. એટલે જેવું આમાંથી આ બગડી જાય એટલે આમાંથી સિમ કાર્ડ કાઢી લેવાનું. એ સૂક્ષ્મ શરીર, આ સ્થૂળ શરીર સમાપ્ત થયું એટલે એ સૂક્ષ્મ શરીર નીકળી જાય, સિમ કાર્ડ કાઢી લઈએ, બજારમાં જઈને નવું મોબાઈલ લઈએ, અને એમાં શું કરીએ? પાછું સિમ કાર્ડ કયું નાખીએ? જૂનું જ નાખીએ. એટલે જ્યારે ફરીથી મનુષ્ય શરીર પ્રાપ્ત થાય ને એવું સ્થૂળ શરીર પ્રાપ્ત થશે ને, ત્યારે જેવું નવા મોબાઈલમાં જૂનું સિમ કાર્ડ નાખીએ એટલે શું થાય? એમાં બધો જૂનો ડેટા આવી જાય. એમાં ગૂગલમાં સિંક થયેલું એટલે બધા આપણા કોન્ટેક્ટ્સ આવી જાય, ફોટો જે કંઈ હોય બધું એમાં આવી જાય. એટલે આ મનુષ્ય શરીરમાં છીએ અને જે કંઈ આપણા મનમાં 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ સંસ્કાર પ્રાપ્ત કરેલા છે, અને જેવું સૂક્ષ્મ શરીર છે ને એવું જ, જેવું સિમ કાર્ડ નવા મોબાઈલમાં નાખીએ એવું નવું સ્થૂળ શરીર પ્રાપ્ત થાય ને એટલે જૂનું જ આપણું સૂક્ષ્મ શરીર એમાં પ્રવેશ કરી જાય, અને ત્યાંથી પછી યાત્રા આગળ વધે. પછી નવા કોન્ટેક્ટ નાખ્યા તો એ ઉમેરાય, પણ જૂના તો આવી જ ગયા હોય, નવા એમાં ઉમેરાતા જાય. કામના ના હોય તો કાઢતા જઈએ. બસ એવી રીતે આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની પ્રાપ્તિ કરતું રહે. એક સમાપ્ત થાય તો બીજું, બીજું સમાપ્ત થાય તો ત્રીજું. પણ જે આપણા સૂક્ષ્મ શરીરમાં સંસ્કારો છે, જેવું મન છે, એવું ને એવું જ આપણને પ્રાપ્ત થતું હોય છે, અને ત્યાંથી આપણે આગળ વધતા રહેવાનું. એનો અર્થ કે અત્યારે આપણું જે સૂક્ષ્મ શરીર છે ને, કંઈ આ જન્મમાં જ આપણે આટલું બધું અધ્યયન કરીને આટલી સમજ પ્રાપ્ત કરી લીધી કે વેદાંતના અધ્યયન માટે આપણે કેપેબલ થઈ ગયા? ના. અત્યાર સુધી જે પૂર્વે અનેક જન્મો થઈ ગયા ત્યારે આપણે આ સત્સંગ કરતા હોઈશું, આ શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈશું, એવી જીવનની સાધના કરતા હોઈશું, અને કરતાં કરતાં અત્યારે આપણને આવું સૂક્ષ્મ શરીર ઉપલબ્ધ છે. અને જ્યાં સુધી જ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહેવાની છે. એટલે અહીંયા આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની વિચારણા જોઈ. સૂક્ષ્મ શરીર જે 17 અંગોનું બનેલું છે એ છે, તો કે આ સૂક્ષ્મ શરીર જે છે પરિવર્તનશીલ છે, વિકારી છે, આ બધી વિચારણા આપણે જોઈ ગયા. તો કે આ સૂક્ષ્મ શરીર આપણને જણાય છે કે જણાતું કેમ નથી? ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આ સૂક્ષ્મ શરીર, એને તમે શરીર તો કહો છો તો જણાવવું જોઈએ ને? તો કે ના, આ સૂક્ષ્મ શરીર જણાય નહીં. પૂર્વે આપણે વિચારણા કરી ગઈ, કારણ કે એ ઇન્દ્રિય ગોચર નથી. જો ઇન્દ્રિય ગોચર હોય ને તો જણાય, ઇન્દ્રિય ગોચર નથી તેને કોઈ પ્રકારે જાણી શકાય તેમ નથી. તો કે જે જણાતું જ નથી એ નથી એવું માનીએ તો આપણે સૂક્ષ્મ શરીર જ નથી એવું માની લઈએ તો કેમ? તો કે જણાતું નથી. તો કે જે જણાય નહીં ને એટલે નથી એવું કહી શકાય નહીં. કેટલી વસ્તુ એવી છે કે જે જણાતી નથી, છતાં છે એવું આપણે માનીએ છીએ. ન જણાય છતાં છે એવું માનીએ છીએ અને એ પ્રમાણે વ્યવહાર કરીએ છીએ. ધારો કે આપણે અહીંયા બેસી રહીએ, સત્સંગ ચાલુ રહે, બીજી પ્રવૃત્તિ ચાલુ રહે, સાંજ સુધી અહીંયા જ બેસી રહીએ તો ભૂખ લાગે કે નહીં? કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? દેખાય છે? કોઈ ઇન્દ્રિયોથી જણાય છે? ના. છતાં માનીએ છીએ ને. બસ એવી રીતે ન જણાય પણ અનુભવાય તો છે. સૂક્ષ્મ શરીર બીજાને નથી જણાતું પણ આપણે તો અનુભવીએ છીએ. એટલે સૂક્ષ્મ શરીર ન જણાય અથવા કોઈ વસ્તુ નથી જણાતી ને
એટલે કે ને એનું પરસેપ્શન નથી થતું એ કંઈ એના નોન એક્ઝિસ્ટન્સની પ્રૂફ નથી. એ વસ્તુ નથી કેમ તો કે જણાતી નથી એટલે નથી એવું ના કહી શકાય. કેટલી વસ્તુ એવી હોય કે જે જણાય નહીં છતાં હોય છે. એટલે અહીંયા આપણે જે સૂક્ષ્મ શરીરની વિચારણા કરી, અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ, થોડુંક એને સાર રૂપે જોઈ લઈએ. અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ, આમાં આ ગ્રંથમાં જ આગળ વિચારણા આવવાની છે એટલે અમુક વસ્તુ આપણે અત્યારે છોડી દઈએ છીએ. આ પંચમહાભૂત એટલે શું એની પણ આગળ વિચારણા આવશે. એનું પંચીકરણ થવું એટલે શું એ પણ પંચીકરણની પ્રક્રિયા આગળ આવવાની છે. એટલે પંચીકૃત પંચમહાભૂત, એનું સ્થૂલીકરણ થયું, પાંચે પાંચ મહાભૂત અમુક પ્રમાણમાં એકબીજા સાથે જોડાયા. કઈ પદ્ધતિથી કેવી રીતે જોડાયા ને એ પણ આપણે સમજવાનું છે, પણ એની વિચારણા પાછળ આવશે. એટલે અત્યારે આપણે એ વિચારણાને અહીંયા છોડી દીધી હતી. પંચીકરણ થઈ ગયું, સ્થૂલીકરણ થઈ ગયું, તો એમાંથી સ્થૂળ જગત ઉત્પન્ન થયું, સ્થૂળ શરીર ઉત્પન્ન થયું. પણ સૂક્ષ્મ શરીર છે એટલે એ પંચીકૃત થયા પહેલાંનું છે. સ્થૂલીકરણ થયા પહેલાંના જે અપંચીકૃત સૂક્ષ્મ પંચમહાભૂત છે એમાંથી ઉત્પન્ન થયેલું છે. સત્કર્મજન્યમ સુખ દુઃખ આદિ ભોગ સાધનમ, એ તો આપણે વિચારણા જોઈ ગયા. અને જે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, તો 5 જ્ઞાનેન્દ્રિયો એટલે શું એની વિચારણા હવે પછી આવવાની છે. એ 5 જ્ઞાનેન્દ્રિયો કેવી રીતે કાર્ય કરે છે, 5 જ્ઞાનેન્દ્રિયોના દેવતા શું, કોના અનુગ્રહથી એ કાર્ય કરે છે, એના વિષયો કયા કયા છે. એવી રીતે 5 કર્મેન્દ્રિયો, ઇન્દ્રિયો કઈ, એના વિષય કયા કયા, એના દેવતા કોણ કોણ છે, આ બધી વિચારણા કરવાની છે. 5 પ્રાણ, તો 5 પ્રાણ કયા કયા છે, અને શરીરની કઈ કઈ અવસ્થાનું કયા કયા તંત્રનું નિયમન કરે છે એની પણ વિચારણા જોવાની છે. મન બુદ્ધિ અથવા મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે અંતઃકરણ છે એ અંતઃકરણની પણ વિચારણા કરવાની છે. એટલે અત્યારે તો આપણે જે 17 તત્વોની વાત કરી અને એનું જે જ્ઞાનેન્દ્રિય એટલે શું, કર્મેન્દ્રિય એટલે શું, પ્રાણ કેવી રીતે કાર્ય કરે છે, એટલું જ ખાલી આપણે એની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. અને એતત યતિષ્ઠતિ તત સૂક્ષ્મ શરીરમ, એ સૂક્ષ્મ શરીર છે અને એ સૂક્ષ્મ શરીર છે અહમ તદ વ્યતિરિક્ત. આપણે જાણી લીધું ને અત્યારે આટલું સૂક્ષ્મ શરીર છે એટલી સમજ પ્રાપ્ત કરી લીધી ને, તો કે આપણી ચક્ષુ ઇન્દ્રિય છે, ચક્ષુ ઇન્દ્રિય કંઈક જુએ છે તો એ ચક્ષુ ઇન્દ્રિય સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. આટલું જાણી લીધું તો આપણે સૂક્ષ્મ શરીરના જ્ઞાતા થયા, એને જાણનાર થયા. અને શાસ્ત્રનો જે સિદ્ધાંત છે જેને જાણે એ એનાથી જુદો હોય. જગતમાં જે વસ્તુને આપણે જાણીએ અર્થાત આપણા માટે જ્ઞેય છે અથવા દ્રશ્ય છે. એ પૂજ્ય સ્વામીજી ખાસ આને બહુ ભારપૂર્વક સમજાવતા હોય છે કે જેને જાણીએ એનાથી આપણે જુદા હોઈએ છીએ. બહાર નીકળીએ અને ગાયને જોઈ તો આપણે ગાય થઈ જતા નથી. કેમ? આપણે એનાથી જુદા છે, જોનારા છીએ. જોનારા જે વસ્તુ જોઈ રહ્યા છે એનાથી ભિન્ન જ હોય. અહીંયા શું થયું? જ્ઞેય થયું જો સૂક્ષ્મ શરીર, તો એનો જ્ઞાતા હું એનાથી જુદો છું. તદ વ્યતિરિક્ત અહમ. આ જણાવવાનું બીજું આ હિડન અર્થ કહીએ ને કે એનું રહસ્ય આ પણ છે. આ વસ્તુ સૂક્ષ્મ શરીર છે, આ સૂક્ષ્મ શરીર છે એવું મેં જાણી લીધું તો હું એનાથી જુદો છું, એ સિદ્ધ થઈ ગયું. તદ વ્યતિરિક્ત અહમ, એવો હું કેવો છું તો સતચિત આનંદ સ્વરૂપ છું એવું પૂર્વે જણાવેલું. એની પણ વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરવાના છે. એટલે જે 11 અનાત્મા છે, 11માંથી પહેલું જોઈ ગયા સ્થૂળ શરીર, એ અનાત્મા છે. સૂક્ષ્મ શરીર અનાત્મા છે, એ હું નથી. અને સૂક્ષ્મ શરીર કયું એટલે સૂક્ષ્મ શરીરમાં જે આવે એનું પણ વર્ણન કરવું પડે. સૂક્ષ્મ શરીરમાં જે 17 તત્વો છે, 17 વિવરણ આગળ કરવાના છે. અને એના માટે હવે આગળ જે વિચારણા જણાવે છે, જે ગ્રંથ આગળ વધે છે એમાં પંચ જ્ઞાનેન્દ્રિયાણી, એ કહ્યું 5 જ્ઞાનેન્દ્રિયો. તો 5 જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે તો એની વિચારણા આગળ જણાવવાના છે. પંચ જ્ઞાનેન્દ્રિયાણી કાની શ્રોત્રમ ત્વક ચક્ષુઃ રસના ઘ્રાણમ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. કોઈક પુસ્તકમાં છે ને ચક્ષુ એવું આપેલું છે, દીર્ઘ હશે. જો એ હોય તો ચક્ષુ દ્વિવચન છે.
બે આંખો છે એટલે એ પણ અર્થ યોગ્ય જ છે, પણ ચક્ષુહુ એ આપણે પ્રચલિત ગદ્ય છે એ પ્રકારે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો 5 જ્ઞાનેન્દ્રિયો એટલે શું? તો જણાવે છે શ્રોત્ર એટલે શ્રવણેન્દ્રિય, ત્વક એટલે ત્વચા અથવા સ્પર્શેન્દ્રિય, ચક્ષુ એટલે ચક્ષુઇન્દ્રિય, રસના એટલે રસનેન્દ્રિય, ઘ્રાણમ એટલે ઘ્રાણેન્દ્રિય, ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. પછી જ્ઞાનેન્દ્રિયો વિશે આગળ વિચારણા બધી આવશે, એ આગળ સમજાવવાના છે. એટલે જે બીજું અનાત્મા છે ને, એ બીજો અનાત્મા સૂક્ષ્મ શરીર એના દરેકે દરેક અંગોને પણ સમજાવે છે. અને આટલું બધું વિસ્તારપૂર્વક એટલા માટે સમજાવે છે, તદ અહમ ન, એ હું નથી, એ ભાવ આપણે દ્રઢ કરવાનો છે. આ જ્ઞાનેન્દ્રિયો આવી કહી દીધી, એ ચક્ષુ ઇન્દ્રિયો જેવી પણ છે, એ ગમે તેવી હોય, એનામાં ખૂબ દૂર જોવાનું સામર્થ્ય હોય કે નજીકનું જોવાનું સામર્થ્ય ના હોય, એ ગમે તેવી હોય, એ ચક્ષુ ઇન્દ્રિય છે, એ જ્ઞાનેન્દ્રિય છે, સૂક્ષ્મ શરીરનો ભાગ છે, હું ચક્ષુ ઇન્દ્રિયથી ભિન્ન છું. આ સમજ આપણે પ્રાપ્ત કરવાની છે. તો એનો આજનો સમય થઈ ગયો છે. કાલે પુનઃ મળીશું, ત્યારે આની આગળ વિશેષ વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.